હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું આનો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે હું આ વિડિયોની અંદર તમારા માટે ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 ના વેરી મોસ્ટ એમપી એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા, એક શબ્દમાં આન્સર, એવી બધી વસ્તુ હું તમારા માટે લાવી રહ્યો છું. તો ફટાફટ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો, શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી તમને બધાય વિડિયોની અંદર તમને બધી વસ્તુ સરખી રીતના સમજાય. તો ફટાફટ શેર કરજો, બરોબર. અને જો તમને આ બધી વસ્તુ સરખી સમજાઈ જાય તો એને તમારા ભાઈબંધ મિત્રોને પણ આપણી ચેનલ ઉપર ઇન્વાઇટ કરો, બરોબર. લિંક શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો વિદ્યાર્થીઓ, તો સૌપ્રથમ આપણે પહેલા વિકલ્પ લઈશું. તો આ ચેપ્ટરની અંદર દ્વિચલ સમીકરણની અંદર વિકલ્પ આપણા માટે કેવા પૂછાઈ શકે અને કેવા મોસ્ટ એમ્પી વિકલ્પ છે, તો જો મેં એવા જ વિકલ્પ લખેલા છે, બરોબર. અને બહુ મસ્ત રીતના એ લોકો પૂછી કાઢે છે અને આપણને બધાને આવડવા પણ જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન આપણે લોકોને રાખવું પડશે. ચાલો હવે જો નીચેનામાંથી દ્વિચલ સમીકરણ 2x 3y 7 નો એક ઉકેલ જણાવવાનો છે. તો આ ચાર ઓપ્શન દીધા છે. હવે પ્રશ્ન આપણા માટે એ છે કે આ એમસીક્યુ ગણવું કેવી રીતના, કે આપણી પાસે x છે, y છે. તો જો આ x છે અને આ y છે, બરોબર. x છે અને y છે, તો આ x ની કિંમત આમાં મૂકો, y ની કિંમત આમાં મૂકો. કિંમત મૂકતા જે તમે ડાબા બરાબર જવાબ તમે નાના હતા ત્યારે કરતા એ જ આપણે કરવાનું છે, બરોબર. તો માની લો કે જવાબ બરાબર આપણી પાસે કેટલા છે? 7 છે, બરોબર. તો ડાબા આપણી પાસે રકમ શું છે કે 2x 3y. હવે x બરાબર માની લ્યો કે હું આ b મૂકું. હવે ગમે તે તમે મૂકી શકો, બરોબર. અથવા તો તમારે ચારે ઓપ્શન ગણવા પડે. જેમ કે તમે ઓપ્શન અલગ ચૂઝ કરતા, તો હું પહેલો ચૂઝ કરું છું કે 2x બરાબર 1 અને y બરાબર 2. તો 2 * 2 = 6. આપણે 8 આવી ગયા. તો આ પહેલો ઓપ્શન આવશે. હવે હું બીજો ઓપ્શન ટ્રાય કરીશ. હવે જો બીજા ઓપ્શન માં ને હું અહીંયા x માં 2 મૂકવાના છે અને અહીંયા 1 મૂકવાના છે. તો 2 * 4 + 3 * 3. તમે 7 જવાબ આવ્યો. તો જોઈ લો ડાબા બરાબર જવાબ થઈ ગયા. તો ઈ માટે આમાં ઓપ્શન આ આવશે, બી. રેડી? આવી રીતના તમને બીજો કોઈ પણ દાખલો પૂછે તો તમે આવી રીતના કરી શકશો. ચાલો હવે ખાસ ધ્યાન દેજો કે દ્વિચલ સમીકરણમાં ax + by + c = 0 માટે નીચેનામાંથી શું સાચું છે? કે a અને b બે 0 થાય, a + b બરાબર 0 થાય, કે a² + b² is not is equal to 0 થાય, કે આ થાય. તો આપણે એને આ જે શરત જે છે આ શરત એનો જવાબ આવશે કે જે તમારા ટેક્સ્ટબુક ની અંદર બધી વસ્તુ લખેલી છે એમાંથી જ આપણે એમસીક્યુ પડેલો છે, બરોબર. અને મોસ્ટ એમ્પી છે, પૂછાઈ શકે એવો છે, તો ફરજિયાત બધાએ કરવાનો છે. ચાલો જો આપેલ સમીકરણ યુગમાં ax1 + b1y + c1 બરાબર 0 હોય, કે a2x + b2y c2 બરાબર 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તેવી આપણે નીચેનામાંથી શરત સમજવાની છે. તો સમાંતર રેખાઓ, તો પેલી વસ્તુ ફટાફટ આપણે એને શરતો સમજીએ. તો જો આ પહેલો ઓપ્શન જે છે ને, આ પહેલો ઓપ્શન છે એમાં આપણે શું કહેતા કે ભાઈ છેદતી રેખા છે, એક ઉકેલ મળે છે. એટલે પહેલું અને બીજું બે સમાન હોય, ત્રીજું સમાન ન હોય. તો આ પહેલો ઓપ્શન છેદતી રેખાનો છે, બરોબર. પછી આપણે જે બીજી શરત જે શીખતા અહીંયા c વાળી શીખતા, બરોબર, કે ભાઈ ત્રણેયમાં જવાબ જે છે સમાન છે. અને જે સંપાતી રેખા છે, બરોબર. સંપાતી રેખા છે એટલે ત્રણેયના જવાબ સરખા છે, એટલે કે કેવી કહેવાય? સંપાતી રેખાની શરત એને આપણે કહીએ છીએ, અથવા અનંત ઉકેલ આપણે કહીએ છીએ. આ જે શરત છે જેમાં આપણે કીધી છે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખાઓનો મીનિંગ તમારા લોકોને એ સમજવાનો કે ભાઈ a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 is not is equal to, એટલે કે a અને b નો ઉકેલ સમાન થાય, c નો ઉકેલ સમાન થતો નથી. તો એના માટે જવાબમાં b જવાબ આવશે. સુરેખ સમીકરણ 5x - 3y + 9 = 0 હોય તો 10x - 6y + 18 નો આલેખ ખાલી જગ્યા. તો એના માટે આપણે જે ઉકેલ શીખ્યા છે, બરાબર, જે તમે આપણી YouTube ચેનલ ઉપર તમે જોઈ રહેશે, પ્લેલિસ્ટમાં તમે વિડિયો પાડી શકો છો, બરોબર. તો ઈ જે આપણે ઈ શરતના દાખલા શીખ્યા ઈ જ પ્રમાણે કરવાનું. તો જો પહેલી શરત, પહેલો સમીકરણ શું છે કે ભાઈ 5x - 3y + 9 બરાબર 0. હવે બીજું શું છે? 10x - 6y + 18 બરાબર 0.
તો આપણા સમીકરણ 1 થઈ ગયું બરોબર તો જો આમાંથી ને એક વસ્તુ બહુ કોમન નીકળે છે ફટાફટ થઈ જાય એવી કોમન કાઢ નાખશો એટલે આમાંથી શું વધશે 2 કોમન કાઢો એટલે એમાં 5x વધશે -3y + 9 બરાબર 0 અરે ભાઈઓ જોઈએ જલ્દી ફટાફટ જો આ સમીકરણને આ સમીકરણ બે મેચ થયા તો આપણે સમપાતી રેખાની શરત દર્શાવી તો બધાનો જવાબ એક આવી જાય કે ન આવે બરોબર એક આવી જાય તો આપણે આમાંથી કયો જવાબ આવશે તો ભાઈ સમપાતી રેખાવાળો આપણો જવાબ આવશે ચાલો જો દ્વિચલ સુરેખ સમીકરણ સુસંગત હોય તો હા જો બરી વસ્તુ માથાનો દુખાવો સુસંગતમાં કેટલી શરત હોય તો બે વિદ્યાર્થી મિત્રો સુસંગતમાં બે શરત હોય છે પહેલી શરત છેદતી રેખા અને બીજી શરત જે છે સંપાતી રેખા અને ત્રીજી જે છે એ સુસંગત નથી એ શરતનું નામ શું છે તો ભાઈ સમાંતર રેખાઓ જે આપણે એમસીક્યુ આપણે અહીંયા કહ્યું છે બરોબર તો સમાંતર રેખાઓ જે છે એ જે છે સુસંગત નથી પણ છેદતી રેખા સુસંગત છે તો એના માટે પણ જવાબ તમારો અહીંયા આ આવશે બરોબર ચાલો હવે પ્રશ્ન મોસ્ટ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન આમ કેવું કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર હોય તો તે સંખ્યા શોધો હવે બે અંકની એવી સંખ્યા ગોતવાની કે ઈ જે છે ઈ એનો સરવાળો જે છે ગુણાકારના સરવાળો બરાબર હોય તો જો આ 11 છે તો 1 + 1 કરી તો 2 થયા હવે એનો તમે ગુણાકાર કરો તો એ સરખો જ આવવો જોઈએ ને અહીંયા ગુણાકાર બરાબર છે એવું કીધું તો 1 * 1 એટલે 1 થાય તો આ બે હરખા આવતા નથી પેલો ઓપ્શન આપણો કે હવે 22 છે તો જો ધ્યાન દો 2 + 2 કેટલા થાય 4 થાય હવે ઈ જ સંખ્યાનો તમારે ગુણાકાર કરવાનો છે તો ભાઈ 2 ગુણ્યા તો 4 જોઈ લો આવી ગયો ને તો બેયના સરખા જો સરવાળો કરો ઈ જેનો ગુણાકાર આવે છે તો એના માટે તમારો જવાબ આવશે બી જવાબ આવશે બરોબર ચાલો હવે આગળ જોઈએ નીચેનામાંથી પરસ્પર સંપાતી રેખાઓ દર્શાવે છે તો પહેલા તો આપણે ત્રણ શરતો છે છેદતી રેખા તો છેદતી રેખા માટે આ આકૃતિ તમે સોલ્યુશન કેમ કે એનો એક જ ઉકેલ મળે છે બરોબર અનંત ઉકેલ એટલે કે સંપાતી રેખાઓ તો એકની ઉપર એક જ રેખા આવેલી હોય છે અને સમાંતર રેખાઓ જે એકબીજાને છેદે તેવી આ તો ખાલી એમને એ બે યાદ દીધું હોય તમને ગોથે ચડો એના માટે તો આમાં જવાબ શું આવશે તો આમાં સી જવાબ આવશે તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ એમસીક્યુ સમજાઈ ગયા ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીના મોસ્ટ એમસીક્યુ શીખીશું ચલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ એમસીક્યુ જો બીજા આપણી પાસે નવા લાવ્યો છું તમારા માટે બરોબર તો ને આવા પૂછાઈ શકે પેપરની અંદર તો તમારે પણ તૈયારી રાખવાની કે 3x - 2y = 6 ની રેખા તથા yx ના છેદબિંદુના યામ ખાલી જગ્યા તો તમારે કરવાનું શું છે ખાસ કરીને ધ્યાન દેજો આ જે યામ જે છે એને અહીંયા મૂકવાના એટલે આલી સાઈડનો ડાબાનો જવાબ તમારો 6 આવવો જોઈએ +6 જવાબ બરાબર 6 છે ઓલરેડી બરોબર ચાલો જવાબ બરાબર ઓલરેડી 6 છે તો ડાબા બરાબર આપણે સમીકરણ છે 3x - 2y હવે જો પેલો ઓપ્શન યુઝ કરીશ બરોબર પેલો આપણે yx મૂકી દઈએ જો હમ ખાસ કરીને જણાવજો yx ના છેદ બિંદુ કીધું છે તો એટલી તમને ખબર પડવી જોઈએ કે તમારો x અક્ષ જે છે એ શૂન્ય થવો જોઈએ તેનો મતલબ એ તો તમારે 0 વાળો ઓપ્શન ચૂઝ કરવો પડે તો એક આ 0 વાળો ઓપ્શન તમે ચૂઝ કરી શકો તો આપણે પહેલા x = 0 કિંમત મૂકી દો 2 y = -3 આપણે મૂકશું બરોબર તો 3 * 0 એટલે 0 થઈ ગયા માઈનસ પ્લસ થઈ ગયા 3 * 6 તો જો વિદ્યાર્થીઓ આવી ગયો જવાબ મસ્તીનો તો ડાબા બરાબર જવાબ થઈ ગયું ચાલો ડાબા બરાબર જવાબ થઈ ગયું તો તમારો ઓપ્શનમાં આમાં બી જવાબ આવશે ખાસ ધ્યાન દેજો બી જવાબ આવશે હવે એવી રીતના જો y = px - 2 ની રેખા બિંદુ 3 2 માંથી પસાર થતી હોય તો p બરાબર ખાલી રહેશે તો આવા વિદ્યાર્થીઓ તમે આવા દાખલા શીખી રહ્યા છો પહેલી જ વાર ધોરણ 9 ની અંદર જે દ્વિચલ સુરેખ સમીકરણમાં ચોથા ચેપ્ટરમાં શીખી રહ્યા છો k વાળા દાખલા k વાળા કે p વાળા કે બે એક જ થયા બરોબર તો આપણું સમીકરણ એ નથી y બરાબર શું કીધું y બરાબર px - 2 તો y બરાબર px - 2 તો x બરાબર અહીંયા તમે 3 કીધું હોય y બરાબર 2 કીધું હોય ચાલો તો અહીંયા 3p - 2 તો આ બે નાની બાજુ લ્યો તો 2 + 2 થઈ ગયા આ 3p થયા તો 4 બરાબર 3p થાય તો p બરાબર 4 ના છેદમાં 3 જવાબ તમારો આવશે તો ચાલો આવે કે ન આવે
4/3. હવે જો આપણે જે ખાસ કરી ગઈ સાલ જે દાખલો પૂછવાનો હતો 4 માર્કની અંદર સ્ટાન્ડર્ડ પેપરની અંદર એને અનુસરીને એક મેં MCQ બનાવેલું છે કે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક y હોય અને દશકનો અંક x હોય તો તેની સંખ્યા શોધો. તો જો દશકનો અંક x કીધો છે તો 10x થાય છે બરોબર. દશકનો કીધો એટલે 10 અંકનો જે તમે કેમ ચોથા પાંચમા ધોરણથી એકમ દશક 100 લાખની સંખ્યા તમે બોલતા તો દશક એટલે કે 10 થાય, 100 એટલે કે 100 રૂપિયા એવી રીતના બરોબર. હવે એકમનો તેની સંખ્યા દશકનો 10x છે તો એકમનો y થાય તો એમાં તમારો આ 10x + y વાળો જવાબ આવશે. હવે જો ખાસ ધ્યાન દેજો આ MCQ છે કે a - b સાંભળો a - b બરાબર 2 અને a + b બરાબર 4 હોય તો a બરાબર x સમજો અને b બરાબર y સમજો તો x અને y ની કિંમત શોધો. તો આનો આપણે લોગ લઈ નાખવાનો. શું લઈ નાખવાનો? લોગ. તો તમે લોગ લેશો તો આ 2 ઉડી ગયા, આ બેનો સરવાળો કરો 2a થઈ ગયા, 4 ને 2 6 થઈ ગયા તો a બરાબર 6/2 કરો આ ઉડાડો તો a બરાબર 3 આવી ગયા. કેટલા? a બરાબર 3 એટલે કે x બરાબર તમારા 3 આવ્યું. કેવી રીતે ખબર કે મેં જો કીધું x બરાબર 3 તો x બરાબર 3 વાળું એક આવ્યું, એક 3 વાળું અહીંયા બરોબર. તો બાકી બે ઓપ્શન આ b અને c બે નીકળી ગયા. હવે આ જે a બરાબર તમને 3 મળ્યા એને સમીકરણ 1 માં એની કિંમત મૂકી દો કે a - b બરાબર 2 કરશો તમે બરોબર. તો અહીંયા 3 - b બરાબર 2. હવે 3 ઓલી બાજુ ગયા તો માઈનસ થઈ જશે તો 2 - 3 તો -b પ્લસ માઈનસ માઈનસ છે તો આ માઈનસ માઈનસ નીકળી ગયા તો b બરાબર 1 આવશે. એટલે કે b બરાબર તમારું શું થયા? y થયા. તો તમારા આ જો આ બે ઓપ્શન આવી ગયા, આમાં a જવાબ છે. રેડી? ચાલો હવે જો આપણે આગળ વધશું. હવે ખાસ કરીને ધ્યાન દેજો કે હવે આ ઓપ્શન માટે આ વિકલ્પ માટે આપણે એક ઓપ્શન એક સેટઅપ કરશું કે આમાં તમને શીખવા મળશે કે 17x + 23y. ધ્યાન દેજો 17x + 23y બરાબર 40 તમને કીધા તો 23x + 17y બરાબર તમને કેટલા કીધા છે? 80 કીધા છે. તો તમારે x + y શોધવાનું. શું શોધવાનું છે? x + y. તેના જવાબ આવી ગયા તો કાઈ નહીં કરવાનું. લોગ લ્યો અને આનો સરવાળો કરો. આનો સરવાળો 40x થયો, આનો 40x થાય અને આનો તમે સરવાળો કરશો 120 થશે. તો બધાયમાંથી 40 અહીં y આવશે. બધાયમાંથી 40 કોમન કાઢી તો અહીંયા વધ્યું શું? x + y બરાબર 30. તો x + y બરાબર 3 આવશે. 40 તેરી 120 થાય 3 આવશે. ચાલો તો આમાં c જવાબ આવશે. રેડી? હવે x + 2 x ના છેદમાં 2 + y ના છેદમાં 3 બરાબર 1 તો બીજું સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું. આવો પણ તમે ધોરણ 9 ની મને એવું લાગ્યું કે આવો કદાચ પૂછી શકે જે તમે ધોરણ 9 ની અંદર કરી ચૂક્યા છો. તો બરાબર તો હવે આપણે x ના છેદમાં 2 + y ના છેદમાં 3 બરાબર 1 આનો લસા લઈ લો. 6 લસા થાય. આને 3 વડે અને 2 વડે અને આને 6 વડે તો 3x થયું, 3x ઉપર +2y થયું અને +6 થયું. તો જો આપણે પ્રશ્ન શું કીધો? દ્વિચલ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં. તો એનું તમારું જે પ્રમાણિત સ્વરૂપ છે એ આવું થાય કે ax + by + c બરાબર 0 થાય. તો તમારે આવા સ્વરૂપમાં ગોઠવવાનું છે. તો +6 છે એને આડી બાજુ લઈ આવો એટલે આવું સ્વરૂપ થઈ જશે. બરાબર? ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને સમજાણું છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર મોસ્ટ ટેકનિકલ જોઈએ જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણી મોસ્ટ ટેકનિકલ જોઈએ. બરોબર? મારા મંતવ્ય પ્રમાણે આટલી ખલજરી અહીંયા છે. બાકીની જો તમને બનાવી પૂછીશ તો તમારો ભાઈ પણ મારા મંતવ્ય પ્રમાણે આવી ખાલી જગ્યા તમને પેપરની અંદર બનાવી પૂછી માટે એમ છે. બરોબર? તો ખરા ખોટાની વાત કરીએ તો ખરા ખોટા તો ગમે અહીંયાથી આવી શકે. બરોબર? તો એ આપણે નાખવાના નથી. બરોબર? જો તમારે નાખવા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરી શકો છો કે સાહેબ મોસ્ટ ટાઈમલી ખરા ખોટા કયા પૂછાઈ શકે એવા છે તો તમે મને કમેન્ટ સેક્શનમાં બતાવો.
જો સમીકરણ x 2y -4 બરાબર 0 હોય તો ઉકેલ જે છે 2k તમને દીધી છે એટલે કે x આમ દીધી તો y આમ દીધી તો k ની કિંમત શોધો તો આપણે અહીંયા લઈએ ચાલો તો x 2y -4 બરાબર 0 ખાસ ધ્યાન દેજો હવે x બરાબર તમને બે દીધા છે કે y બરાબર તમને k દીધા છે અહીંયા 4 ના 4 બરાબર 0 હવે આ બે અચળ વચ્ચે બેને ઓલી બાજુ મૂકી દો અને અહીંયા +4 થઈ ગયા -2 થઈ ગયા તો 2k બરાબર -2 થયા તો k બરાબર 2 ના છેદમાં 2 ગયા એટલે આપણે જવાબ શું આવ્યો એક જવાબ આવશે બરાબર તો તમને પેપરની અંદર બોર્ડમાં ઓપ્શન આપી દીધા હશે તો એમાંથી તમે ઓપ્શનમાંથી ચૂઝ કરી શકો પણ આપણે અહીંયા ઓપ્શન આપેલા નથી હવે જો 2x 3y બરાબર 13 અને 5x 4y 2 બરાબર હોય તો a1 b2 અને a2 b1 સોલ્વ તો હવે પહેલા તો આને હે ને વ્યાપક સ્વરૂપમાં ફેરવી કાઢી તો ભાઈ જો 2x 3y બરાબર આ આલી બાજુ આવે એટલે -13 થઈ જાય બરાબર 0 હવે આ આને આલી બાજુ લઈ લો એટલે થઈ જશે પ્લસ તો 5x 4y 2 બરાબર 0 તો જો a1 બરાબર કેટલા છે 2 થયા a2 બરાબર 5 થયા b1 બરાબર 3 થયા b2 બરાબર -4 c1 બરાબર -13 અને c2 બરાબર 2 ખાસ ધ્યાન દેજો હવે a1 b2 અને a2 b1 a1 એટલે કે 2 b2 એટલે -4 a2 એટલે કે 5 b1 એટલે 3 તો -8 અને -15 તો માઈનસ શું થઈ ગયા પ્લસ થઈ જાય તો -23 જવાબ આવશે કેટલો આવશે -23 જવાબ એટલે આવડવું બરોબર બધાએ આવડવું જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખજો ચાલો તો હવે આગળ જોઈશું તો આમાં આપણે આગળ વધી ગણતરી વાળી પણ ખાલી જગ્યા તમને પૂછે તો એ આવડવું જોઈએ બરોબર હવે જો દ્વિચલ સમીકરણના આ રીતના બે સમીકરણ તમને દીધી જાય એ સમાંતર હોય એવું કીધું તો કે ની કરી શોધો તો પહેલા સમાંતરની શરત ખબર હોવી જોઈએ a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 is not is equal to c1 ના છેદમાં c2 તો a1 બરાબર 3 a2 બરાબર 2 અહીંયા 3 ના છેદમાં 2 થઈ જાય પછી આમાં 2k અને આમાં 5 2k અને આમાં 5 c1 એટલે કે આને આની બાજુ -2 થયા બરોબર અને +1 થઈ ગઈ તો આ કો નીકળી ગયું બરોબર અને લઈ લો આ તો સરખા થતા જે સરખા એનામાંથી જ આપણે k નું પદ આપણે શોધીશું ચાલો ચોકડી ગુણાકાર કરી નાખો આનો આની સાથે ગુણાકાર કરશો એટલે 4k થઈ જાય આનો આની સાથે ગુણાકાર કરો એટલે 5 ની 15 થઈ જાય તો k ને કરતા બનાવશો તો 15 ના છેદમાં 4 જવાબ આવશે અહીંયા તમારો જવાબ આવ્યો 15 ના છેદમાં 4 ચાલો હવે આગળ વધશું કે બે સંખ્યાનો તફાવત તમને 10 દઈ દીધું છે તો એક સંખ્યા x વેલ્યુ y બરાબર સરવાળો કીધો ને એટલે 10 ચાલો હવે બે સંખ્યાનો ધન તફાવત 2 કીધો છે x y બરાબર 2 તો મોટી સંખ્યા તમારે શોધવાની છે તો x અને y માંથી કઈ મોટી સંખ્યા છે ચાલો આનો લોપ લઈ લઈએ આવડી ગયા 2x આવ્યા અહીંયા 12 તો x બરાબર 12 ના છેદમાં 2 6 ગુણ્યા 2 ગયા એટલે x બરાબર શું આવ્યા 6 આવ્યા હવે આ સમી કિંમત સમીકરણ 1 માં મૂકી દઈ તો 6 y બરાબર 10 તો y ને કરતા બનાવો તો 10 6 તો y બરાબર કેટલા થયા 4 થયા તો હવે આ બે માંથી મોટું કોણ થયું તો ભાઈ x મોટું થયું એટલે તમારી મોટી સંખ્યા શું થાય 6 થશે હવે આગળ જોજો આગળ પણ એવું કીધેલું છે કે 2x 3y બરાબર b નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો ઉગમ બિંદુમાંથી પસાર થાય તો એના અહીંયા બે 0 0 હોય તો આમાં તમારે જવાબ મૂકવાનો છે કે
py બરાબર p. હવે બેયમાં તમે 0 0 તમે લગાવશો તો જવાબ તમારો શું આવે 0 + 0 એટલે કે p બરાબર તમારો જવાબ શું આવ્યો 0. ચાલો હવે x ના છેદમાં 6 બરાબર y ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 6 તો x + y શોધવાના છે. તો આપણે શું કરશું આ x ના છેદમાં 6 ને એકવાર આની સાથે સરખાવશું અને y ના છેદમાં 6 ને આની સાથે સરખાવશું જેથી આપણને સરવાળો સરખો મળશે. તો x ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 6 અને y ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 6. તો લસાઅ છેદ સરખો હોય તો x બરાબર શું આવ્યા 1 આવ્યા, આનો છેદ સરખો હોય તો y બરાબર 1 આવ્યો. તો હવે આ બેનો સરવાળો કરી 1 + 1 એટલે જવાબ શું આવશે 2 આવશે. ચાલો હવે જો ધ્યાન દે માતાની અને પુત્રી હાલની ઉંમર અનુક્રમે x છે તથા y છે, તેની ઉંમરના વ્યસ્તનો તફાવત શોધવાનો. તો ચાલો માતાની અને ઉંમર શું કીધી છે x કીધી છે. આપણે x જે છે 1 ના છેદમાં x ધારી લઈશું બરોબર. પછી પુત્રીની ઉંમર y કીધેલી છે તો એનો x ના છેદમાં 1 ના છેદમાં y ધારીશું. બંનેની ઉંમરનો સરવાળો તમારા ઉંમરનો વ્યસ્તનો તફાવત તમારે શોધવાનો છે. ખાસ ધ્યાન દેજો. તો વ્યસ્તનો તફાવત એટલે પુત્રીમાંથી માતાની માતામાંથી પુત્રીમાંથી માતાની બાદ કરવાની થાય ને. તો 1 ના છેદમાં y - 1 ના છેદમાં x. હવે આનો તમે લસાઅ લેશો તો આનો તમે લસાઅ લેશો ને તો નીચે તો x y આવી ગયું, આને x વડે ગુણશો એટલે x અને અહીંયા y. તમારો જવાબ શું આવ્યો કે x - y ના છેદમાં xy. તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને આ બધી ખાલી જગ્યા તમને સમજાવી છે પેપરમાં. આવી બધી ખાલી જગ્યા બહુ પૂછાઈ શકે એમ છે. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા હવેથી આપણે દરરોજ આપણે એક પોર્ટલ બનાવશું જેની અંદર તમે MCQ ને સોર્ટ આઉટ કરી તમે એમાં વોટ કરી શકશો બરોબર. તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જય હિન્દ, જય ભારત.